हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આપણે પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનને જુદી જુદી પરમાણુય કક્ષકો જેમ કે 1s 2s 2p 3s 3p આવી જુદી જુદી પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ જેને કહેવાય ઇલેક્ટ્રોન રચના કહેવાય। પણ એ ગોઠવણી ગમે તેમ આપણે કરી શકતા નથી। એ ગોઠવણી ત્રણ નિયમોને આધીન હોય છે, એટલે કે ત્રણ નિયમો પર આધાર રાખે છે। તો મિત્રો, આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એ પહેલાં આપણે ત્રણ નિયમોનો અભ્યાસ કરવો પડે, જેમાંનો પહેલો નિયમ છે આઉફબાઉનો નિયમ, એટલે કે આઉફબાઉનો સિદ્ધાંત। ચલો પહેલાં એના મુદ્દા સમજજો। આ આકૃતિ સ્ટાર્ટિંગમાં નથી આવતી, પહેલાં મુદ્દા સમજજો। પહેલાં તો આઉફબાઉનો સિદ્ધાંત એવું લખેલું હોય ને એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓના મગજમાં એવું જ હોય કે આઉફબાઉ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત રજૂ કર્યો હશે, પણ ખોટું। આઉફબાઉ નામનો કોઈ વૈજ્ઞાનિક નથી, એ જર્મન શબ્દ છે। એનો પહેલાં અર્થ સમજો, મુદ્દા પહેલાં આ સિદ્ધાંતના એનો પહેલાં અર્થ સમજીએ તો જર્મન ભાષામાં આઉફબાઉનો અર્થ ગોઠવણી અથવા રચના થાય છે। તો આપણે પરમાણુય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આ નિયમ વાપરવાનો છે, એટલે આ નિયમનું નામ શું છે? આઉફબાઉનો સિદ્ધાંત। તો આ સિદ્ધાંત એટલે કે આ નિયમ શું કહે છે? નિયમ પહેલાં સમજો। પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે પરમાણુય કક્ષકમાં ગોઠવવા છે, રાઈટ? તો આ નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન એ પહેલાં સૌથી ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય। એમાં ગોઠવાતા જો ઇલેક્ટ્રોન વધે તો એના કરતાં વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય। એમાં ગોઠવાતા જો ઇલેક્ટ્રોન વધે તો એના કરતાં વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય। ટૂંકમાં કક્ષકોની શક્તિનો જે ચડતો ક્રમ હોય એ ચડતા ક્રમ મુજબ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ગોઠવાના છે, ગોઠવાય। એટલે આ નિયમ એવું કહે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એ સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે અને ત્યારબાદ તે ક્રમશઃ વધારે ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે। આ નિયમને કહેવાય છે આઉફબાઉનો નિયમ। ટૂંકમાં એટલું યાદ રાખવાનું, કક્ષકોની શક્તિના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની। તો પ્રશ્ન એ થાય કે સાહેબ આપણે કક્ષકોને બધું ભણી ગયા, પરમાણુમાં કઈ કઈ જગ્યા હોય એ ભણી ગયા, એના આકાર ભણી ગયા, પણ આપણને કઈ રીતે ખબર પડે કે કઈ કક્ષકની ઉર્જા સૌથી ઓછી છે, ત્યારબાદ ક્રમશઃ ચડતા ક્રમમાં કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ આપણે ક્યાં કે કોઈ થિયરીમાં આવ્યો છે? તો એના માટે આપણે આ નિયમમાં કક્ષકોની શક્તિનો સાપેક્ષ ક્રમ આપણે જોઈશું। પણ હું અહીંયા કક્ષકોની શક્તિ સાપેક્ષ ક્રમ એટલે ચડતો ક્રમ આપણે લખવાનો છે, પણ અહીંયા જે સાપેક્ષ ક્રમ લખું છું ને હાઇડ્રોજન સિવાયના બધા તત્વોના પરમાણુ માટે ચડતો ક્રમ લખું છું। હાઇડ્રોજન માટે એ શક્તિનો ક્રમ અલગ છે। તો ચલો હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ માટે કક્ષકોની શક્તિનો સાપેક્ષ ક્રમ ચડતો ક્રમ આપણે મોઢે કરવો છે। તો એના માટે વૈજ્ઞાનિકો એક સરળ આકૃતિ દ્વારા એ ચડતો ક્રમ મોઢે કરતા શીખવાડેલ છે। તો આકૃતિ ઉપરથી આપણે ચડતો ક્રમ લખવાનો। તો આકૃતિમાં શું કરવાનું? જો પહેલાં એસ કક્ષક, તો યાદ કરો એસની શરૂઆત ક્યાંથી થાય? 1 થી। તો પહેલાં બધી એસ કક્ષક લખી નાખો, 1s 2s 3s 4s 5s 6s 7s 8s વગેરે। ચલો પીની શરૂઆત ક્યાંથી થાય? 2p થી। 1p ના હોય એ આપણે ભણી ગયા છે। તો અહીંયા 2sની બાજુથી p કક્ષકો લખો, તો 2p 3p 4p 5p 6p 7p 8p વગેરે। એ રીતે ડીની શરૂઆત 3 થી થાય, તો 3 થી ડીની શરૂઆત કરો તો 3d 4d 5d 6d 7d 8d વગેરે। અને એફની શરૂઆત 4 થી થાય એ આપણે જાણીએ છીએ।
તો અહીંયા 4ની બાજુમાંથી એફની શરૂઆત કરો તો 4f 5f 6f 7f 8f વગેરે. આ રીતે પહેલાં કક્ષકો લખી નાખો. હવે મારે આના ઉપરથી ચડતો ક્રમ એટલે કક્ષકોની શક્તિનો સાપેક્ષ ક્રમ લખવો છે. તો હવે ઇઝી, એક જ દિશામાં જવાનું. જો આમ જવાનું, પછી આમથી આમ પાછું નહીં આવવાનું, આમ જ જવાનું દરેક વખતે. જેમ કે મેં એરો દર્શાવે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું. ચલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો આપણા માર્ગમાં પહેલાં કઈ કક્ષક આવી બોલો? 1s. તો એનો મતલબ કે બધી પરમાણ્વીય કક્ષકોમાંથી 1s કક્ષકની શક્તિ સૌથી ઓછી હોય. એટલે આ નિયમ મુજબ પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ક્યાં ગોઠવાશે? 1s કક્ષકમાં. ચલો 1s આવ્યું, પછી પાછું અહીંયાથી ચાલુ કરો. હવે આપણા માર્ગમાં કઈ આવી? 2s. તેનો મતલબ કે 1s કરતાં 2s કક્ષકની શક્તિ વધારે. એટલે 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જો વધે તો એ ક્યાં ગોઠવવાના? 2sમાં. ચલો 2s આવ્યું, પછી પાછું અહીંયાથી ચાલુ કરો. હવે કયું આવે છે? 2p અને પછી 3s આવે છે. તો 2s કરતાં 2p કક્ષકની શક્તિ વધારે, 2p કરતાં 3s કક્ષકની શક્તિ વધારે. ચલો 3s આવ્યું, ત્યાર પછી કયું આવે છે? 3p અને 4s આવે છે. તેનો મતલબ કે ત્યાર પછી 3p કક્ષકની શક્તિ વધારે, 3p કક્ષક કરતાં 4s કક્ષકની શક્તિ વધારે. ચલો હજી ચડતો ક્રમ શરૂ જ છે. 3p 4s આવ્યું, બોલો પછી હવે આપણા માર્ગમાં કયું આવે છે? 3d 4p અને 5s. તો 4s કરતાં 3d કક્ષકની શક્તિ વધારે, 3d કરતાં 4p કક્ષકની શક્તિ વધારે, 4p કરતાં 5s કક્ષકની શક્તિ વધારે. આ રીતે આકૃતિમાં આગળ જવાનું. 5s પછી કઈ આવશે? 4d, પછી આવશે 5p, પછી આવશે 6s, પછી કઈ આવશે? 4f, 5d, 6p, 7s. એમ આખો ક્રમ નક્કી થાય. એટલે આ નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવવાનું, એટલે 1sમાં, અને ત્યાર પછી ક્રમશઃ વધે તો ક્રમશઃ વધારે ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવતું જવાનું. પણ કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવતા જવાના એ આ નિયમ સૂચન કરતો નથી. એના માટે આપણે બીજા નિયમની જરૂર પડશે. એટલે આ નિયમ તો માત્ર શક્તિનો ચડતો ક્રમ જ સૂચવે છે કે આ ક્રમમાં જ ઇલેક્ટ્રોન ગોઠવવાના. પણ પછી દરેકમાં કેટલા ગોઠવવાના તો એના માટે આપણે બીજો નિયમ ભણીશું. એટલે મસ્ટ બી તમારે આકૃતિ ઉપરથી તમે કક્ષકોનો શક્તિનો ચડતો ક્રમ નક્કી કરી શકો. પણ મિનિમમ તમારે 5s 1s થી 5s સુધી મિનિમમ તમને મૌખિક મોઢે હોવી જોઈએ, મિનિમમ. પણ આ કક્ષકોની શક્તિનો સાપેક્ષ ક્રમ જે છે હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ માટે છે. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની શક્તિનો સાપેક્ષ ક્રમ નીચે મુજબ છે. આ ક્રમ આપણે સ્વીકારી લેવાનો છે. હાઇડ્રોજન પરમાણુ માટે પણ સૌથી ઓછામાં ઓછી 1s કક્ષકની શક્તિ સૌથી ઓછામાં ઓછી. એના કરતાં વધારે આવશે 2s અને 2p કક્ષકની શક્તિ 1s કરતાં વધારે. પણ હાઇડ્રોજન માટે આ બંનેની શક્તિ સમાન છે. આ પ્રાયોગિક રીતે રજૂ થયેલું છે એટલે આ આપણે સ્વીકાર લેવાનું. બાકી આની સાબિતી હમણાં હું રફકામમાં આપીશ. ચલો પછી આ બંનેની શક્તિ સરખી પણ 1s કરતાં વધારે. પણ આ બંને કરતાં પાછી 3s 3p અને 3d કક્ષકની શક્તિ વધારે. પણ હાઇડ્રોજન માટે આ ત્રણની શક્તિ સરખી પણ આ બંને કરતાં વધારે. જો પેલા s આવે, 2 આવે ત્યારે s અને p આવ્યું, 3 આવ્યું ત્યારે s p d આવ્યું. હવે 4 થી 4 એ 4 લેવાનું. એટલે આના કરતાં વધારે આવશે 4s બરાબર
4p બરાબર 4d બરાબર 4f, એટલે એનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુ માટે આ ચારેયની શક્તિ સરખી પણ આ 3 કરતાં વધારે. એટલે પહેલા 1, પછી S અને P 2, પછી sp_d 3, પછી sp_df 4 ક્રમશઃ આ હાઇડ્રોજન પરમાણુ માટે. પણ મિત્રો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો માત્ર આપણે આ એક જ ક્રમ મોઢે કરવાનો. આ ક્રમ થિયરી પૂછાય તો કેમ? કેમ કે તમે વિચારો હાઇડ્રોજન પરમાણુ માટે પણ ઇલેક્ટ્રોન રચના લખીશું તો હાઇડ્રોજનના પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ. તો ક્યાં ગોઠવણ આવશે? 1sમાં. અને આનો ઉપયોગ કરો તો ક્યાં ગોઠવણ આવશે? 1sમાં જ, કારણ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય. એટલે ઇલેક્ટ્રોન રચના લખવા માટે આ ક્રમ મિનિમમ 5s સુધી કમ્પલસરી મોઢે કરવાનો. ચલો, ત્યાર પછી આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ શક્તિનો ચડતો ક્રમ આ કેવી રીતે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યો? તો ઘણા કે સાહેબ આકૃતિ પરથી. તો આકૃતિ તો આ ક્રમને યાદ રાખવાની શોર્ટ મેથડ વૈજ્ઞાનિકોએ આપેલી છે, પણ આ શક્તિનો ચડતો ક્રમ શાના આધારે નક્કી થયેલો છે? તો એના માટેનો મુદ્દો આપણે તો ક્વોન્ટમાંકની અંદર ભણી ગયા છીએ કે કોઈ પણ કક્ષકની શક્તિનું મૂલ્ય n+l જેટલું હોય છે. n+l જેટલું હોય છે. હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ. એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંકના સરવાળા જેટલું હોય છે. જો આના આધારે જ આ કક્ષકોની શક્તિનો સાપેક્ષ ક્રમ નક્કી થયો છે. જો ચેક કરો, ચેક કરતા જઈશું આ રફકામની અંદર. કક્ષકો હું લખતો જઈશ, એનો મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને તેની શક્તિ n+l સરવાળો કરીશું. શક્તિ n+l જેટલી હોય. ચલો ચેક કરીએ. પહેલાં તો L માટે ખાસ યાદ રાખજો, L માટે આપણે ભણી ગયા છે 0, 1, 2 અને 3 હોય એ મુજબ S, P, D અને F હોય. ચલો પહેલાં આપણે 1s કક્ષકનું ચેક કરીએ. 1s કક્ષક તો n બરાબર કેટલો થશે? મુખ્ય ક્વોન્ટમાંક 1. S માટે L નું મૂલ્ય કેટલું હોય? 0. તો n+l એટલે શક્તિનું મૂલ્ય થશે 1. હવે 1s કરતાં 2s કક્ષકની શક્તિ વધારે આવી જોઈએ. તો ચાલો ચેક કરો. 2s મુખ્ય ક્વોન્ટમાંક 2, S માટે L 0, તો 2 + 0 એટલે 2. તો જો 1s કરતાં 2s કક્ષકની શક્તિ કેવી આવી? વધારે આવી. ચલો 2s કરતાં 2pની શક્તિ વધારે આવી જોઈએ. તો 2p મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2, p માટે l નું મૂલ્ય 1 હોય એટલે 2 + 1 એટલે 3. તો જો જોઈએ 2s કરતાં 2p કક્ષકની શક્તિ વધારે આવી. હવે 2p કરતાં 3s કક્ષકની શક્તિ વધારે હોવી જોઈએ. તો 3sમાં ચેક કરો. જોજો અહીંયા લોચા પડશે નહીં તો. મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 3, S માટે L બરાબર 0 હોય તો 3 + 0 બરાબર 3. તો અહીંયા તો શક્તિ સરખી આવી. આપણે તો એવું લખ્યું છે કે 2p કરતાં 3s કક્ષકની શક્તિ વધારે હોય. તો અહીંયા આપણે કીધું કક્ષકની શક્તિનું મૂલ્ય n+l જેટલું હોય, પણ આ શક્તિના મૂલ્ય માટેના બે નિયમો છે. નિયમ નંબર 1 પહેલાં તો ખાસ મોઢે કરવા. જો નિયમ નંબર 1, જે કક્ષકો માટે n+l નું મૂલ્ય ઓછું હોય તેની શક્તિ ઓછી હોય અને જે કક્ષક માટે n+l નું મૂલ્ય વધારે હોય તેની શક્તિ વધારે હોય છે. ફરીવાર n+l નું મૂલ્ય ઓછું તેની શક્તિ ઓછી, n+l નું મૂલ્ય વધારે તેની શક્તિ વધારે. આ પહેલો નિયમ. એટલે જે કક્ષકો માટે
n+1 નું મૂલ્ય n+l નું મૂલ્ય વધારે હોય, તેની શક્તિ વધારે હોય છે, તેની શક્તિ વધારે હોય છે, અને જે કક્ષકો માટે n+l નું મૂલ્ય ઓછું હોય તેની શક્તિ ઓછી હોય છે. ચલો આ નિયમ તો ખબર પડી જાય એવો છે. પણ n+l માટેનો નિયમ નંબર 2, નિયમની અંદર નિયમ આવે, જો અવબાવના નિયમની અંદર પાછા n+l ના 2 નિયમો આવે. નિયમ નંબર 2, અહીંયા 2p અને 3s માટે શું થાય છે? n+l નું મૂલ્ય સરખું મળે છે. તો જો બે કક્ષકો માટે n+l ના મૂલ્યો સમાન હોય તો તે બંનેમાંથી જેનો મુખ્ય ક્વોન્ટમાંક n નાનો હોય તેની શક્તિ ઓછી હોય, અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેની શક્તિ વધારે હોય. એટલે જો n+l અલગ અલગ આવે તો ખબર પડી જાય જેનું મૂલ્ય ઓછું તેની શક્તિ ઓછી, જેનું મૂલ્ય વધારે તેની શક્તિ વધારે. પણ જો બંને સમાન આવે તો મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો, મુખ્ય ક્વોન્ટમાંક ઓછો એની શક્તિ ઓછી, મુખ્ય ક્વોન્ટમાંક વધારે તેની શક્તિ વધારે. કેમ એનું પણ કારણ આપું. જો 2p ક્યાં આવે? n = 2 માં આવે, અને 3s ક્યાં આવે? n = 3 માં. તો આપણે ભણી ગયા છે જેમ કેન્દ્રની નજીક હોય તેમ શક્તિ ઓછી હોય, કેન્દ્રથી દૂર જાય તેમ શક્તિ વધારે હોય. એટલે જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો હોય એ કેન્દ્રથી નજીક હોય એટલે એની શક્તિ ઓછી હોય, અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય એ કેન્દ્રથી દૂર હોય એટલે તેની શક્તિ કેવી હોય? વધારે. એટલે નિયમ નંબર 2 હું અહીંયા ટૂંકમાં લખું છું, જે બે કક્ષકો માટે n+l નું મૂલ્ય સમાન હોય ત્યારે જેનો મુખ્ય ક્વોન્ટમાંક n વધારે તેની શક્તિ વધારે હોય છે, તેની શક્તિ વધારે હોય છે, અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય ઓછું હોય તેની શક્તિ ઓછી હોય છે. એટલે તમે જુઓ અહીંયા 2p ની શક્તિ ઓછી થશે અને 3s ની શક્તિ કેવી થશે? વધારે. ચલો 3s કરતાં 3p ની શક્તિ વધારે આવી જોઈએ તો ચેક કરો. 3p મુખ્ય ક્વોન્ટમાંક n = 3, p માટે l = 1 એટલે 3 ને 1 કેટલા થશે? 4. તો જો n+l નું મૂલ્ય વધ્યું તો શક્તિનું મૂલ્ય વધે, તો નિયમ નંબર 1 મુજબ. સમજણ પડી? ચલો 3p પછી 4s આવે છે. તો જોજો 4s n = 4, s માટે l = 0 છે, તો 4 + 0 એટલે 4. તો જો n+l સરખા હોય તો શક્તિ સમાન નહીં, આ બંને માટે n+l સરખા છે. તેમાં મુખ્ય ક્વોન્ટમાંક જોવાનું, જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો તેની શક્તિ ઓછી, અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે તેની શક્તિ વધારે હોય છે. મિત્રો JEE નીટના MCQ સોલ્વ કરવા માટે આ વેરી મોસ્ટ IMP મુદ્દો અને આ નિયમો ખાસ યાદ રાખજો. કોઈ પણ કક્ષકની શક્તિનું મૂલ્ય n+l પરથી નક્કી થાય છે. એના પાછા 2 નિયમો, જેનો n+l નાનો એની શક્તિ ઓછી, જેનો n+l મોટો તેની શક્તિ વધારે. પણ જો n+l સમાન મળે તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો તેની શક્તિ ઓછી, અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે તેની શક્તિ વધારે. ક્લિયર? આ સાથે અવબાવનો સિદ્ધાંત પૂરો. એટલે ટૂંકમાં આ સિદ્ધાંત ટૂંકું ટચ એમ કહે છે કે આ શક્તિના ચડતા ક્રમ મુજબ આ કક્ષકો જે આવતી જાય એ મુજબ ઇલેક્ટ્રોન ગોઠવતા જવાના. પણ દરેકમાં કેટલા ગોઠવા તો એના માટે આપણે બીજો નિયમ ભણીશું. પણ આ ક્રમ ના આવડે તો ઇલેક્ટ્રોન રચના લખતા નહીં આવડે. આ ફાઇનલ છે. ક્લિયર? અહીંયા પહેલો નિયમ પૂરો. હવે એના ઉપરથી MCQ, આ પ્રકારના MCQ આપણે સ્કૂલની પરીક્ષાઓમાં તો પૂછાય જ, પણ JEE નીટમાં પણ પૂછાય. તમને કોઈ પણ 3, 4 કે 5 આશરે કક્ષકો આપેલી હશે અને કહેલું હશે કે તેનો સાપેક્ષ ક્રમ એટલે કે તેનો ચડતો ક્રમ પસંદ કરો. કોઈ પણ 4 કક્ષકો આપેલી હશે, જેમ કે હું વિકલ્પ બનાવું, જેમ કે દાખલા તરીકે
2s અથવા 3s પછી 2s પછી 2p અને 3d કક્ષકોને શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ પસંદ કરો. તો મોટા ભાગના શું કરે છે, આ MCQ સોલ્વ કરવા માટે રફકામમાં આવડી મોટી આકૃતિ દોરે, પછી ક્રમિક આખો ક્રમ નક્કી કરે અને પછી એનો જવાબ એમાંથી પસંદ કરે. તો ખોટું, તમારે એવી મૂર્ખામી નહીં કરવાની. તમારે શું કરવાનું, બધા માટે n l અને n+l એટલે કે શક્તિ નક્કી કરી નાખવાની. પછી આ બે નિયમોનો ઉપયોગ કરી અને શક્તિના ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. ચલો ફટાફટ ચેક કરીએ. n બરાબર 3, s માટે l 0, 3 + 0 એટલે 3. n બરાબર 2, s માટે 0, 2 + 0 એટલે 2. મુખ્ય ક્વોન્ટમાંક 2, p માટે 1, 2 ને 1 3. મુખ્ય ક્વોન્ટમાંક 3, d માટે યાદ કરો 0, 1, 2 અને 3 મુજબ s, p, d અને f હોય તો d માટે l કેટલો આવે 2. તો 3 ને 2 5. ક્લિયર આટલું? હવે મારે ક્રમ નક્કી કરો તો પહેલા નિયમનો ઉપયોગ કરો. n+l નું મૂલ્ય ઓછું તેની શક્તિ ઓછી, n+l નું મૂલ્ય વધારે તેની શક્તિ વધારે. તો n+l નું મૂલ્ય સૌથી ઓછું કોનું આવે છે, 2s નું. તો 2s ની શક્તિ સૌથી ઓછી. ચલો પછી n+l નું મૂલ્ય એના કરતાં વધારે કોનું આવે છે, તો આ બંનેનું આવે છે. તો નિયમ નંબર 2 નો ઉપયોગ કરો. બંનેનું સરખું છે તો આ બંનેમાંથી જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો હોય તેની શક્તિ ઓછી હોય અને જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય તેની શક્તિ વધારે હોય. અને છેલ્લે n+l સૌથી વધારે શામાં છે, 3Dમાં. તો 3D કક્ષકની શક્તિ સૌથી વધારે. આ રીતે nl નક્કી કરી, n+l નો સરવાળો નક્કી કરી, નિયમ નંબર 1 અને નિયમ નંબર 2 નો ઉપયોગ કરી અને શક્તિનો યોગ્ય ક્રમ તમારે પસંદ કરવાનો. એના માટે આખી આકૃતિ દોરી, આખો ક્રમ લખીને પછી કરવાની જરૂર નથી. તો મિત્રો આ થયો આવભાવનો નિયમ. એટલે આ નિયમ મુજબ શક્તિના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પણ હવે દરેકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના, તો એના માટે આપણે ભણીશું નિયમ નંબર 2, પાઉલીનો નિષેધ સિદ્ધાંત. પાઉલી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. આમાં વૈજ્ઞાનિક આવશે. તો આ સિદ્ધાંત જે છે આપણને શું સૂચવે છે, તો આ જુદી જુદી પરમાણ્વીય કક્ષકો જે છે શક્તિના ચડતા ક્રમમાં, તે જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી તે આ નિયમ સૂચવે છે. તો ચાલો એ નિયમ ભણીએ. આ નિયમને હું બે રીતે રજૂઆત કરું છું, બંનેનો અર્થ એક જ થાય છે. ચલો આ નિયમ શું કહે છે કે તમે એક જ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવો તો એક જ પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદી સમાન ન હોઈ શકે. એટલે તમે પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવો તો ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદી સમાન ના થવા જોઈએ. આ જ વસ્તુને અથવા કરીને આની આ જ વસ્તુને સિમ્પલ રીતે લખી, આ બંનેનો અર્થ એક જ થાય કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આનો અર્થ આ જ થાય. કેમ, જો હું સિમ્પલ ઉદાહરણ આપું, મસ્ત મજાનું ઉદાહરણ આપું. ધારો કે 2s કક્ષક છે, એમાં મેં 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા. કક્ષકમાં ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાના, તો આમ ઘાતાંકમાં ગોઠવવાના. 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે. ક્લિયર? ક્યાં ગોઠવ્યા છે મેં, 2s કક્ષકમાં. ચલો 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે, એક અને આ બીજો. હવે આ બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક નક્કી કરો. તો પહેલાં તો આ ઇલેક્ટ્રોન બંને માટે 2s કક્ષકમાં ગોઠવ્યા છે એટલે બંને ઇલેક્ટ્રોન માટે n બરાબર કેટલા થશે, 2. જોજો બરાબર, n મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 થશે. બીજું બંને એસમાં ગોઠવ્યા છે તો એસ માટે L0 એટલે બંને માટે ગૌણ ક્વોન્ટમાંક L બરાબર 0 થાય. ત્રીજું ચુંબકીય ક્વોન્ટમાંક.
ચુંબકીય ક્વોન્ટમાંક S માટે ચુંબકીય ક્વોન્ટમાંક સ્મોલ એમનું મૂલ્ય પણ 0 હોય. યાદ કરજો, ક્વોન્ટમાંક આપણે ચલાવી દીધા છે. અને ચોથો ક્વોન્ટમાંક આવશે સ્પિન ક્વોન્ટમાંક S. તો આપણે હજી ત્રીજો નિયમ ભણવાનો બાકી છે, હુન્ડનો નિયમ. એમાં એવું આવશે કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જે ગોઠવાય ને બંનેના સ્પિનની દિશા વિરુદ્ધ હોય. એક જમણી બાજુ સ્પિન એટલે ધરીભ્રમણ, એક જમણી બાજુ આમ ધરીભ્રમણ કરતો હોય તો એક આમ ડાબી બાજુ ધરીભ્રમણ કરતો હોય. તો યાદ કરો, સ્પિન ક્વોન્ટમાંક આ બે ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે, તેમાંથી એક ઇલેક્ટ્રોન ડાબી બાજુ ધરીભ્રમણ કરતો હોય, એક ઇલેક્ટ્રોન જમણી બાજુ ધરીભ્રમણ કરતો હોય. એમાં ડાબી બાજુ ધરીભ્રમણ કરે એના માટે S બરાબર +1 હાફ લો, અને એક જમણી બાજુ ધરીભ્રમણ કરતો એના માટે S બરાબર -1 હાફ લો. તો ચારેય ક્વોન્ટમાંક કેવા થઈ ગયા? અલગ અલગ. ભલે પહેલા ત્રણ સરખા છે પણ આમ ચારે ચાર ક્વોન્ટમાંક કેવા થઈ ગયા? સરખા, સોરી જુદા જુદા. હવે ધારો કે હું આમાં ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવવા જાઉં તો પ્રોબ્લેમ શું થાય? જોજો બરાબર. ચલો આ ત્રીજા ઇલેક્ટ્રોન માટે આપણે ચારે ચાર ક્વોન્ટમાંક નક્કી કરીએ. પહેલાં તો 2s માં જ ગોઠવાયેલો છે એટલે n બરાબર 2 આવશે. s માં જ ગોઠવાયેલો છે એટલે l બરાબર 0, s માટે l બરાબર 0 હોય અને m બરાબર 0 હોય. પણ સ્પિન ક્વોન્ટમાંક સમજો. હવે ઇલેક્ટ્રોનની સ્પિન એટલે કે ઇલેક્ટ્રોનનું ધરીભ્રમણ બેમાંથી એક હોય, કાં તો ડાબી બાજુ ધરીભ્રમણ કરતો હોય કાં તો જમણી બાજુ. જો આ ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવેલો, અહીંયા ગોઠવેલો આ ત્રીજો ઇલેક્ટ્રોન ડાબી બાજુ ધરીભ્રમણ કરતો હોય તેના માટે આપણે લઈએ +1 હાફ. તો એના ચારેય ક્વોન્ટમાંક જે છે અગાઉ ગોઠવાયેલા બે ઇલેક્ટ્રોનમાંથી આને સરખા થઈ જશે. જો, અને જો એ જમણી બાજુ ધરીભ્રમણ કરતો હોય તો -1 હાફ. તો એના ચારેય ક્વોન્ટમાંક અગાઉ ગોઠવાયેલા બે ઇલેક્ટ્રોનમાંથી આને સમાન થઈ જશે. તો આ સિદ્ધાંત શું કહે છે કે એક જ પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સરખા થવા જોઈએ નહીં. એટલે ત્રીજા ઇલેક્ટ્રોનનો ચારેય ક્વોન્ટમાંક જે છે કાં તો પહેલાને સરખા થશે કાં તો બીજાને સરખા થશે. ચારેય ક્વોન્ટમાંક સરખા થવા જોઈએ નહીં. એટલે એનો મતલબ કે આપણે કક્ષકમાં ત્રીજો ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ નહીં. ત્રીજો ગોઠવવા જાઓ તો ચારેય ક્વોન્ટમાંક સરખા થશે જ. તો એનો મતલબ આનો બીજો અર્થ શું થયો કે કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ગોઠવી શકાશે? બે ઇલેક્ટ્રોન જ ગોઠવી શકાશે. તો જ ચારેય ક્વોન્ટમાંક કેવા રહેશે? અલગ અલગ. ત્રીજો ગોઠવા જશો તો અગાઉના જે બે ગોઠવેલા છે બેમાંથી એકને સમાન થઈ જશે. એટલે આ બંનેનો અર્થ કેવો થયો? સરખો જ. એટલે દરેક કક્ષકમાં આપણે વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ તો જ ચારેય ક્વોન્ટમાંક એના જુદા જુદા થાય. તો આ સિદ્ધાંત થયો. તો આ સિદ્ધાંત મુજબ ચલો નંબર 1, કોઈ પણ S કક્ષક હોય, 1s હોય, 2s હોય, 3s હોય, 4s હોય, તો S કક્ષકમાં એક પણ પેટા કક્ષક હોતી નથી. એટલે આ સિદ્ધાંત મુજબ કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન ગોઠવાય. એટલે કોઈ પણ S કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. ચલો આ સિદ્ધાંત મુજબ કોઈ પણ p કક્ષક આવે, 2p હોય, 3p હોય, 4p હોય, 5p હોય, 6p હોય, તો p કક્ષકમાં પેટા કેટલી કક્ષકો હોય? 3 યાદ કરો, px, py, pz. અને દરેકમાં વધુમાં વધુ બબે ગોઠવો તો p કક્ષકમાં પેટા 3 કક્ષકો હોય, ત્રણેયમાં બબે વધુમાં વધુ ગોઠવાય તો p કક્ષકોમાં વધુમાં વધુ કેટલા ગોઠવાશે? 3 દુ 6 ઇલેક્ટ્રોન. એટલે p કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકીએ. કારણ કે એમાં પેટા 3 કક્ષકો છે, ત્રણેયમાં બબે ગોઠવો એટલે વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. ચલો ત્યાર પછી આ સિદ્ધાંત મુજબ d કક્ષકમાં, તો d કક્ષકમાં આપણે જાણીએ છીએ પેટા કેટલી કક્ષકો હોય? 5 પેટા કક્ષકો હોય.
આ સિદ્ધાંત મુજબ એ 5 બબે 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 ગોઠવો તો ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? 10 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. ચલો ત્યાર પછી 3D પછી ડી કક્ષક પછી આ સિદ્ધાંત મુજબ એફ કક્ષક. તો એફ કક્ષકમાં પેટા 7 કક્ષકો છે. તો આ સિદ્ધાંત મુજબ પેટા 7 કક્ષકોમાં બબે 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 ગોઠવો તો એફ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે? 14 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. આ પૌલીનો નિષેધ સિદ્ધાંત અહીંયા પૂરો થયો. એટલે તમે વિચારો કે આ સિદ્ધાંત મુજબ આપણે આ ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવતા જવાના અને આ સિદ્ધાંત મુજબ કહીએ તો આ ક્રમમાં જ્યાં એસ આવે ને ત્યાં બબે બબે ઇલેક્ટ્રોન ગોઠવવાના. પી હોય ને ત્યાં વધુમાં વધુ 6 ગોઠવવાના. પાછું એસ આવે છે તો 2 ગોઠવવાના. પી આવે છે તો વધુમાં વધુ 6. એસ આવે છે તો 2. ડી આવે તો વધુમાં વધુ 10 ગોઠવવાના. પાછો પી આવે છે તો 6. એ રીતે એફ આવે તો વધુમાં વધુ 14 ગોઠવવાના. એટલે આ ક્રમમાં ગોઠવવાના અને આ મુજબ આટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના. એટલે આપણે ઇલેક્ટ્રોન રચનાના 2 નિયમો ભણ્યા. હજી ત્રીજો નિયમ ભણવાનો બાકી છે. પણ આ 2 નિયમ પરથી હું તમને તત્વની સાદી ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડું. આપણે 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાની છે. એમાં પહેલા 2 નિયમ પરથી આપણે સાદી ઇલેક્ટ્રોન રચના લખતા શીખીશું અને બીજા પ્રકારની ઇલેક્ટ્રોન રચના ત્રીજા નિયમ પરથી શીખીશું. અહીંયા બંને નિયમોની થિયરી પૂરી ધ્યાન રાખજો. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા શીખીએ. આમ આપણે આ ચેપ્ટરમાં 1 થી 30 તત્વોની ક્રમિક આપણે ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાનું છે. પણ અત્યારે આપણને આ બંને નિયમોની સમજૂતી મળી રહે એ માટે આપણે કેટલાક રફલી ઉદાહરણ લઈએ. ચલો, હાહી લીબેબો પ્રમાણે નાઇટ્રોજન ધારો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. પરમાણુ ક્રમાંકને નીચે લખાય એટલે એમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો તમે જૂના ધોરણમાં એની ઇલેક્ટ્રોન રચના શું લખતા હતા? 2 5 એટલે 5 ને 2 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ રીતે હવે સાયન્સમાં નહીં ચાલે. આ તમે 8 9 10માં કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવતા 2 5 2 8 1 2 8 2 એ તમે કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવતા હતા. એવી ઇલેક્ટ્રોન રચના સાયન્સમાં નહીં ચાલે. ઇલેક્ટ્રોનને કક્ષકોમાં ગોઠવવાનું. કેવી રીતે? જો આ ક્રમ મોઢે નહીં હોય તો તમે ઇલેક્ટ્રોન રચના લખી નહીં શકો ને ઇલેક્ટ્રોન રચના ના લખી શકો ને તો મિત્રો સમજી લેવાનું કે કેમેસ્ટ્રીમાં તમે ગયા નાપાસ જ હો. ચલો, આ ક્રમ મુજબ પહેલા 1s કક્ષક 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો એસમાં વધુમાં વધુ કેટલા ગોઠવી શકીએ? આ નિયમ મુજબ 2. ઇલેક્ટ્રોનને ઘાતાંકમાં લખવાનું એટલે બોલાય આ રીતે 1s2. 1s સ્ક્વેર નહીં બોલવાનું, 1s2. આમાં અલ્પવિરામ કરીએ છીએ, આમાં અલ્પવિરામ નહીં કરવાનું. ચલો, શક્તિના ક્રમ મુજબ પછી કયો આવે છે? 2s. થોડી જગ્યા રાખવાની, થોડીઓ બધી કિલોમીટરની નહીં. 2sમાં વધુમાં વધુ 2 ગોઠવાય. કેમ? એસમાં વધુમાં વધુ 2. ચલો, 7 ગોઠવાના છે. એમાં 2 અહીંયા ગોઠવ્યા, 2 અહીંયા ગોઠવ્યા, 4. હવે કેટલા વધ્યા? 3. શક્તિના ક્રમ મુજબ કઈ આવે છે? 2p. તો એ 2pમાં 3 વધ્યા એ ગોઠવી દો. કેમ? કારણ કે પીમાં આપણે વધુમાં વધુ કેટલા ગોઠવી શકીએ છીએ? 6. વધુમાં વધુ 6. આપણી પાસે વધ્યા 3 એટલે 3 જ ગોઠવે. એમ 6 થી વધારે ના ગોઠવી શકાય. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s2 2s2 2p3. આ રીતે બોલાય. આવી ઇલેક્ટ્રોન રચનાને સાદી ઇલેક્ટ્રોન રચના કહેવાય. સાયન્સમાં આપણે 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ભણવાના છીએ. આ પહેલા 2 નિયમ પરથી સાદી ઇલેક્ટ્રોન રચના આવું યાદ રાખજો. આના પછીના લેક્ચરમાં હું ત્રીજો નિયમ ચલાવીશ. એ ત્રીજા નિયમ પરથી આપણે બીજા પ્રકારની ઇલેક્ટ્રોન રચના ભણીશું. એ આના પછીના લેક્ચરમાં. ચલો, હજી આપણે ભણીએ ઓક્સિજન. એનો પરમાણુ ક્રમાંક 8 છે. 8 ઇલેક્ટ્રોન ગોઠવાના. ચલો, આ ક્રમમાં એસ આવે તો 2 ગોઠવાના, પીમાં વધુમાં વધુ 6, ડીમાં વધુમાં વધુ 10 અને એફ આવે તો વધુમાં વધુ 14 ગોઠવાના. પણ આ ક્રમમાં તો 8 ગોઠવાના. તો 1sમાં 2 ગોઠવે એટલે 1s2. પછી શક્તિના ક્રમમાં 2s આવે તો 2s2 કેટલા ગોઠવ્યા? 4 ગોઠવાઈ ગયા. હવે 4 વધ્યા. તો
તો શક્તિના ક્રમમાં 2p આવે છે. પીમાં વધુમાં વધુ 6 ગોઠવી શકાય, પણ આપણી પાસે વધ્યા કેટલા? 4, એટલે 2p4. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4. ચલો ધારો કે સોડિયમ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. આપણે છેલ્લે 3 નિયમો પૂરા થાય ને એટલે આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે લખતા શીખીશું. અત્યારે આપણે રફલી આપણે કેટલાક તત્વોની જોઈએ. પરમાણુ ક્રમાંક 11 છે, 11 ઇલેક્ટ્રોન હોય. ચલો શક્તિના ચડતા ક્રમમાં આટલા ગોઠવતા જાઓ. તો પહેલાં 1s2 એસમાં 2 ગોઠવાય, પછી 2s2 એસમાં 2 ગોઠવાય, 2p6 પીમાં વધુમાં વધુ 6 ગોઠવાય. ગણો ગણતારો પાછા આપણે 11 ઇલેક્ટ્રોન ગોઠવાના છે. 2 ને 2 4 ને 6 10 ગોઠવ્યા. હજી એક ગોઠવાનો રહ્યો. તો 2p પછી કઈ આવે છે? 3s. તો 3s1 એક વધ્યો. એટલે એસમાં વધુમાં વધુ 2 ગોઠવી શકાય, પણ આપણી પાસે કેટલો વધ્યો? છેલ્લે એક વધ્યો, તો 3s1. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 11 12 સાયન્સમાં શું યાદ રાખવાનું? 1s2 2s2 2p6 3s1. વચ્ચે ક્યાંય અલ્પવિરામ કરવાનું નહીં. ઇલેક્ટ્રોનને ઘાતાંક સ્વરૂપે ગોઠવવાના આ ક્રમમાં, અને આટલા ઇલેક્ટ્રોન. ચલો ક્લોરીન. ક્લોરીન હાઈ લિબેબો પ્રમાણે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એટલે 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખો, સાદી ઇલેક્ટ્રોન રચના. ચલો આ ક્રમમાં ગોઠવતા જાઓ. તો પહેલાં આવશે 1s, એમાં 2 ઇલેક્ટ્રોન. પછી આવશે 2s, એમાં 2 ઇલેક્ટ્રોન, એટલે 1s2 2s2 2p6 પીમાં વધુમાં વધુ 6 હોય. કેટલા થયા? 10. આપણે 17 સુધી જવાનું છે. 2p પછી આવશે 3s, એસમાં વધુમાં વધુ 2 હોય, એટલે 3s2. કેટલા થયા? 10 ને 2 12. હવે કેટલા ગોઠવાના? 5. 17 હોય, 12 આવી ગયા, 5 ગોઠવાના. 3s પછી કઈ આવે છે? 3p. આપણી પાસે 5 ઇલેક્ટ્રોન વધ્યા, તો 3p5. કેમ? કારણ કે પીમાં વધુમાં વધુ 6 સુધી ગોઠવી શકે, આપણી પાસે 5 વધ્યા. એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 અને 3p5. સમજણ પડી? ચલો આ રીતે ધારો કે Fe પરમાણુ ક્રમાંક 26 છે, એટલે 26 ઇલેક્ટ્રોનની આપણે સાદી ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો આ ક્રમમાં ફટાફટ 26 ઇલેક્ટ્રોન ગોઠવતા જઈશું. પહેલું આવશે 1s2. s આવે ને એટલે 2 વધુમાં વધુ. p આવે તો 6, d આવે તો 10 અને f આવે તો 14 ગોઠવવાના. ચલો 1s2 પછી શક્તિના ક્રમ મુજબ 2s2, પછી શક્તિના ક્રમ મુજબ 2p6. આમાં 6 વધુમાં વધુ ગોઠવી શકાશે. કેટલા થયા? 10. 26 સુધી જવાનું જ. પછી આવશે 3s2 3p6 પીમાં વધુમાં વધુ 6 હોય. ગણો 10 ને 2 12 ને 6 18. ચલો 3p પછી કયો આવે છે? 4s, એસમાં વધુમાં વધુ 2 હોય. 18 ને 2 20 થયા. ચલો 4s પછી કયો આવે છે? 3d. ડીમાં વધુમાં વધુ 10 ગોઠવાય, પણ આપણી પાસે કેટલા વધ્યા? 20 સુધી અહીંયા ગોઠવ્યા, તો હવે કેટલા વધ્યા? 6 વધ્યા, તો 3d6. ડીમાં વધુમાં વધુ 10 ગોઠવી શકે, આપણી પાસે વધ્યા છેલ્લે કેટલા? 6. તો આ લોખંડ Feની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6. આ રીતે 11 12 સાયન્સમાં ઇલેક્ટ્રોન રચનાઓ લખવાની. ચલો જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ. ઝીંક પરમાણુ ક્રમાંક 30. આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડીશું. ડોન્ટ વરી, અત્યારે આવી રીતે શીખી લો. ચલો પરમાણુ ક્રમાંક 30 છે. 30 ઇલેક્ટ્રોનની રચના આ પ્રમાણે ગોઠવતા જાઓ, આટલા ગોઠવતા જાઓ. તો 1s2 પછી 2s2 2p6 3s2 3p6 4s2. ગણો હવે કેટલા થયા? 2 ને 2 4 ને 6 10 10 ને 2 12 ને 6 18 18 ને 2 20 20 થયા. આપણે કેટલા ગોઠવાના છે? 30. તો 4s પછી શક્તિનો ચડતો ક્રમ મુજબ કોણ આવે છે? 3d. આપણે 10 ગોઠવવાના છે, તો ડીમાં વધુમાં વધુ 10 ગોઠવી જ શકીએ છીએ ને. જો હજી 11મો ઇલેક્ટ્રોન હોય તો એ ક્યાં જશે? 4pમાં.
ધારો કે કોઈ તત્વ X છે જેનો પરમાણુ ક્રમાંક 31 છે, તો 3d10 એટલે આ 30 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 3d પછી કોણ આવે છે? 4p. તો પીમાં વધુમાં વધુ 6 ગોઠવાય, આપણી પાસે 1 વધ્યો એટલે 1. ખ્યાલ આવી ગયો? આ રીતે આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. આ ઇલેક્ટ્રોન રચનાને આપણી ભાષામાં શું કહીશું? સાદી ઇલેક્ટ્રોન રચના, કારણ કે 2 પ્રકારની ભણવાની છે. તો આ ઇલેક્ટ્રોન રચના વિશેના 2 નિયમો થયા. ટૂંકું ટચ ફટાફટ રિવિઝન કરાવી દઉં. આઉટબાઉનો નિયમ એવું કહે છે કે ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય, ત્યારબાદ તે ક્રમશઃ વધારે ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય છે. એટલે આ નિયમ શક્તિના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાય એવું કહે છે. પણ દરેકમાં કેટલા ગોઠવાય તો એના માટે બીજો નિયમ આવે છે. આ નિયમ મુજબ કોઈપણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવાય. તે મુજબ એસમાં એક પણ પેટા કક્ષક ના એટલે વધુમાં વધુ 2. પીમાં 3 પેટા કક્ષક હોય, ત્રણેયમાં 2 ગોઠવો એટલે પીમાં વધુમાં વધુ 6. ડીમાં 5 પેટા કક્ષક હોય, દરેકમાં 2 ગોઠવો તો ડીમાં વધુમાં વધુ 10. એફમાં પેટા 7 કક્ષક હોય, દરેકમાં 2 ગોઠવો તો એફમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન. એટલે આ રીતે શક્તિના ચડતા ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવતા જવાના. એસ આવે ત્યાં વધુમાં વધુ 2 ગોઠવવાના, પી આવે તો 6 ગોઠવવાના, ડી આવે તો 10 ગોઠવવાના અને એફ આવે તો વધુમાં વધુ 14 ગોઠવવાના. પણ શક્તિનો ચડતો ક્રમ આવો હોવો જોઈએ. ઇલેક્ટ્રોનને ક્યાં ગોઠવવાના? ઘાતાંકમાં, ક્યાંય વચ્ચે અલ્પવિરામ કરવાની નહીં, થોડી જગ્યા રાખવાની. આ રીતે તત્વોની સાદી ઇલેક્ટ્રોન રચના લખાય. હવે તમે જે 8, 9, 10માં ઇલેક્ટ્રોન રચના લખતા હતા, 2, 8, 1, 2, 8, 7, 2, 5, 2, 3, એ ભૂલી જવાની. હવે એ રીતની ઇલેક્ટ્રોન રચના 11, 12 સાયન્સમાં ચાલશે નહીં. 11, 12 સાયન્સમાં કમ્પલસરી આ રીતની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. ક્લિયર છે બધાને? તો ઘણાને એમ થાય સાહેબ હવે તો ઇલેક્ટ્રોન રચના લખતા આવડી ગઈ, તો હવે ત્રીજા નિયમની શું જરૂર છે? તો મેં કહ્યું ને, સાયન્સમાં 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવશે, સાદી અને કક્ષક ચિતારવાળી. તે કક્ષક ચિતારવાળી ઇલેક્ટ્રોન રચના માટે આપણે ત્રીજો નિયમ ભણવાનો છે. 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.